અમદાવાદમાં યુવક યુવતીના લગ્ન મુદ્દે હોબાળો થયો। હિન્દુ છોકરી મુસ્લિમ છોકરાના લગ્નને લઈને રોષ વ્યાપ્યો। વકીલના કપડાં પહેરાવીને કોર્ટમાં લવાયા હતા। કચેરી બહાર હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા રાહુલ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે। રાહુલ, અમદાવાદમાં હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્નને લઈને અત્યારે રોષ જોવા મળી રહ્યો છે, શું છે પરિસ્થિતિ? બિલકુલ જે પ્રકારે અમદાવાદ મેટ્રો કોર્ટની રજિસ્ટ્રેશન ઓફિસની બહાર જે એક હિન્દુ યુવતી અને મુસ્લિમ સમાજનો યુવક જે મેરેજ માટે રજિસ્ટ્રેશન ઓફિસ પહોંચ્યા હતા, ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં હિન્દુ સંગઠનના અલગ અલગ જે આગેવાનો છે તે અહીંયા પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો। રજિસ્ટ્રેશનની ઓફિસની બહાર જ બેસીને વિરોધ કરવામાં આવ્યો હતો। સ્પષ્ટ તેઓની માંગ હતી કે એ યુવતીને અમારી સાથે અથવા તો તેના પરિવાર સાથે માંગ કરવામાં આવે। જે પ્રકારની માહિતી મળી રહી છે કે યુવતી જે છે એ 3 મહિના પહેલાં જ યુવક સાથે ત્યાંથી ભાગી ગઈ હતી। ત્યારબાદ આજે સવારે 9:30 વાગે સામાન્ય રીતે રજિસ્ટ્રેશન ઓફિસ જે છે એ 11 વાગે શરૂ થતી હોય છે, પરંતુ આજે 9:30 વાગે અને બંને યુવક અને યુવતી બંને જે છે તે વકીલના કપડામાં આવ્યા હતા, જેને લઈને વકીલાતની જાણ થતાં વકીલોએ પોલીસને જાણ કરી હતી। પોલીસનો ઘટના સ્થળે કાફલો પહોંચ્યો હતો। ત્યારબાદ હિન્દુ સંગઠનો પણ અહીંયા પહોંચ્યા હતા। બંને સંગઠનો હાલ પણ બહાર જોવા મળી રહ્યા છે, પોલીસ પણ જોવા મળી રહી છે। સાથે સાથે બંને જે યુવક અને યુવતી છે બંને પણ હાલ કોર્ટની અંદર છે। સાથે સાથે યુવતીના માતા પિતા પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। જે પ્રકારે માહિતી મળી રહી છે કે થોડીક જ વારની અંદર બંને યુવક અને યુવતીઓને કારંજ પોલીસ સ્ટેશન ખાતે પણ લઈ જવા તે પ્રકારની માહિતી મળી રહી છે। જે પ્રકારની માહિતી મળી છે કે યુવક જે છે એ અમરાઈવાડી વિસ્તારનો હોવાનું સામે આવી રહ્યું છે, જ્યારે યુવતી જે છે એ ગાંધીનગરના કારોલીની હોવાનું સામે આવ્યું હતું। અને આ બંને યુવક યુવતીઓ જે છે એ આ 3 મહિના પહેલાં જ યુવક જે છે તે લઈ ગયો હતો। ત્યારબાદ આજે બંને રજિસ્ટરની ઓફિસે રજિસ્ટર માટે પહોંચ્યા હતા। જે પ્રકારની માહિતી મળી છે કે રજિસ્ટર પણ પોતે મુસ્લિમ હોવાની સામાન્ય રીતે માગણી છે। સામાન્ય રીતે રજિસ્ટ્રેશન પણ 11 વાગે આવતા હોય છે, પરંતુ આજે ખાસ આ બંનેના રજિસ્ટર કરવાનું હોવાને કારણે તે પણ 9:30 આવી ગયા હોવાના જે હિન્દુ સંગઠન આગેવાનો છે તેઓ માંગ કરી રહ્યા છે। સાથે સાથે MS સૈયદ જે મેરેજ રજિસ્ટ્રાર છે પોતે મુસ્લિમ હોવાથી પક્ષપાતી વલણ ધરાવતો હોવાનું પણ VHP અને બજરંગ દળના જે આગેવાનો છે તેઓ પણ આક્ષેપો કરી રહ્યા છે। જોકે હાલમાં પોલીસ ચુસ્ત ઘટના આજે સમગ્ર ઘટના છે ત્યાં પહોંચી છે। સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ હોય કે બજરંગ દળના જે આગેવાનો છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે। થોડીક વારમાં જ બંને જે યુવક અને યુવતી છે બંનેને કારંજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે, તેવી પણ હાલ જે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ જે પ્રકારની ઘટના બની તેને લઈને સમગ્ર હિન્દુ જી રાહુલ, આભાર જાણકારી માટે। અમદાવાદમાં યુવક યુવતીના લગ્ન મુદ્દે હોબાળો થયો છે। હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન મુદ્દે રોષ વ્યાપ્યો છે અને યુવતીના પરિવારજનો પણ ત્યાં બહાર હાજર છે। તો કચેરી બહાર હિન્દુ સંગઠનો પહોંચી ગયા છે અને હિન્દુ સંગઠનો દ્વારા લગ્નને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે।